નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે વોરરૂમ સાથે હું છું લખમા। વોરરૂમમાં અતિ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરવી છે। શરૂઆત કરવી છે હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી વરસાદની આગાહીથી। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જે મુજબ આજે ગરમીમાં ઘટાડો થશે અને ઉકળાટ ભર્યું વાતાવરણ રહી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા વધી જશે। આ સાથે 40 થી 45 અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે। આગાહી મુજબ અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પંચમહાલ, છોટાઉદેપુર અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર થયું છે, તો બોટાદ, અમરેલી તેમજ ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વાવાઝોડા સાથે વરસાદની આગાહી થતાની સાથે જ અમુક વિસ્તારોમાં ગરમીમાં આંશિક ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે। लाइट टू मॉडरेट हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहे हैं गुजरात रीजन और सौराष्ट्र कच्छ में। इसमें जो गुजरात रीजन में डिस्ट्रिक्ट आ रहा है अरवली, महीसागर, दाहोद, छोटाउदेपुर और पंचमहल के लिए दिया गया है। ये जो डिस्ट्रिक्ट, इसमें मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा और जो तेज हवा की गति, पवन की गति रहेगी 40 से 50 किलोमीटर प्रति घंटा में रहने का संभावना रहेगा। और जो आइसोलेटेड जगह में एका दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। सौराष्ट्र कच्छ में राजकोट, बोटाद, अमरेली और भावनगर के लिए एक पूर्वानुमान दिया गया है।